શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। આપણી હિન્દુ સનાતન સંસ્કૃતિ આ પૃથ્વી પર ટીકી રહેલી છે। આનું કારણ છે આપણી સંસ્કૃતિના 3 આધારસ્તંભ: મંદિર, શાસ્ત્ર અને સંત। આપણી સંસ્કૃતિ મંદિરથી જોડાયેલી છે। આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા 1000 વર્ષમાં વિદેશી આક્રમણકારીઓએ આપણી સંસ્કૃતિનો નાશ કરવા માટે અનેક મંદિરો તોડ્યા। ફક્ત ગુજરાતમાં આવેલા પ્રસિદ્ધ તીર્થધામ સોમનાથની વાત કરીએ તો વિદેશી આક્રમણકારીઓએ 17 વખત આક્રમણ કરીને મંદિર લૂંટ્યું અને 7 વખત ભારે નુકસાન પહોંચાડીને તેનો નાશ કરવામાં આવ્યો। પરંતુ આપણી સંસ્કૃતિના વિરલાઓએ સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ કરીને તેને આજ પ્રતીત સાચવ્યું છે। એટલા માટે મંદિર આપણી સંસ્કૃતિ છે અને મંદિરને કારણે જ આપણી સંસ્કૃતિ આજ સુધી સચવાયેલી છે। પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણ પણ આવી જ રીતે શુભ હેતુસર સ્વામિનારાયણ સંપ્રદાયમાં મંદિર નિર્માણનો પ્રારંભ કર્યો છે। તેઓ વચનામૃત મધ્યમાં કહે છે, પરમેશ્વરની ઉપાસનાથી જ ભગવાનની મંદિરો બનાવાય છે। અગર જો આપણે થોડો ત્યાગ કરીશું તો ઉપાસના રહેશે અને અનેક જીવોનું કલ્યાણ થશે। મંદિરનું નિર્માણ દ્વારા સંસ્કૃતિનું રક્ષણ અને અનેક જીવોના કલ્યાણ માટે ભગવાન સ્વામિનારાયણે પોતાના હાજરીમાં 6 શિખરબદ્ધ મંદિરો બાંધ્યા। પહેલું અમદાવાદ, બીજું ભુજ, ત્રીજું વડતાલ, ચોથું ધોલેરા, પાંચમું જૂનાગઢ, છઠ્ઠું ગઢડા। જ્યાં વડતાલ મંદિરનું આ આખ્યાન છે। સ્વામિનારાયણ ભગવાને બ્રહ્માનંદ સ્વામીને વડતાલ મંદિર નિર્માણની આજ્ઞા કરી। બ્રહ્માનંદ સ્વામીએ મમત્વ, મહેનત અને મમતાથી મોટું કલમકારી મંદિરનો પ્રારંભ કર્યો। ભગવાન સ્વામિનારાયણ પણ અવારનવાર વડતાલ પધારતા અને મંદિર વહેલું પૂર્ણ થાય તે માટે સૌને પ્રેરિત કરતા। એક દિવસ ભગવાન સ્વામિનારાયણ આવી જ રીતે વડતાલ પધાર્યા હતા અને તેની આ વાત છે: વાસ વશી વડતાલમાં સુખદાયક શ્રી ઘનશ્યામ, અધૂરું છે મંદિર તણું તે પૂરું કરવા કામ। ભક્તિ કરવાને ભક્તને રીત, પોતે શીખવે છે ધારીને પ્રીત। પોતે ભક્તિ કરીને બતાવે, જોઈ સંતને ઉમંગ આવે। કર્યા કરતા હતા કામ, ત્યારે તે માંગ્યો જૂનો ઠામ। કોઈ હતું નહીં આપનારું, ત્યારે શ્રીજીએ આપ્યું તગારું। દોડી આવ્યા નિત્યાનંદ સ્વામી, કહ્યું શિરનામી। પ્રભુ તગારું આપશું અમે, શીધલો છો ક્ષણ તમે। સુની બોલ્યા સુંદર શ્યામ, અમને રૂજે ભક્તિનું કામ। જ્યારે આ દેહથી ભક્તિ કરાય, ત્યારે આ દેહ સાર્થક ગણાય। નિત્યાનંદ બોલ્યા અહો શ્યામ, તમે છો પ્રભુ પૂર્ણ કામ। પણ અમારા હિતને કાજ, ભક્તિ શીખવો છો મહારાજ। સ્વામિનારાયણ ભગવાન કહે છે કે તેમને ભક્તિ બહુ ગમે છે અને જ્યારે આ દેહથી ભક્તિ થશે ત્યારે આપણો દેહ, આપણું જીવન સાર્થક ગણાશે। સંસ્કૃત શ્લોકમાં કહ્યું છે: વ્યાધ્યાસ ચરણમ ધ્રુવસ્ય ચ વયો, વિદ્યા ગજેન્દ્રસ્ય કુબુજ્જા કિમુનામ રૂપધિકમ। કિમ તત્સુદામનો ધનમ, ક્યાં જાતિ વિદુરસ્ય ચ। યાદવપતે રૂગ્નસેન, કિમ પુરુષોત્તમ। ભક્તિ તુષર્ત ભક્તિ પ્રિય માધવ। એટલે કે શિકારીનું આચરણ શું હતું, વિદુરની જ્ઞાતિ શું હતી, ધ્રુવની ઉંમર શું હતી, છતાં ભગવાન આ બધા ભક્તો પર પ્રસન્ન થયા છે, કારણ કે ભગવાન ભક્તિપ્રિય છે। ભગવાન ભક્તિથી સંતુષ્ટ થાય છે, અન્ય ગુણોથી નહીં। અહીં સ્વામિનારાયણ ભગવાન સમજાવે છે કે
આપણે મંદિરની સેવામાં જોડાઈએ તો ભગવાન આપણા પર પ્રસન્ન થાય છે. આપણા જીવનમાં ભક્તિ થાય તે માટે ભગવાન પોતે મંદિરની સેવામાં જોડાયા છે. પછી જોવા બેઠા ઘનશ્યામ, બહુજન લાગ્યા કરવાને કામ. એક દિવસે ઈંટો ખૂટી જ્યારે, ઈંટ વાડે ગયા પ્રભુ ત્યારે. હતી તે જ્ઞાન ભાગની પાસે, લીધી ઈંટો તહી અવિનાશે. સંત પાર્ષદને સત્સંગી, લીધી ઈંટો તહી. સંત સત્સંગને પાર્ષદી, સવે ઈંટો લીધી ઉમંગી. લેને આવતા હતા માર્ગમાં, ત્યારે નિત્યાનંદ બોલ્યા ત્યારે. મારી પાસે ઓછા છે છેક, માટે ઈંટ આપો એક. એક ઈંટ વાલે તેને દીધી, બ્રહ્માનંદે બીજી માંગી લીધી. કર્યા મંદિર પાસે અંબાર, લેવા ચાલ્યા પ્રભુ બીજી વાર. ગંગામાં બોલ્યા જોડી હાથ, વિનતી સાંભળો મારી કૃપાનાથ. ભક્તિ પુરુષે કરી મળીને જ્યારે, બાઈઓના છે શું પાપ ત્યારે. માટે ઈંટો ઉપાડશો નહીં તમે, બાકી છે તે તો ઉપાડશું અમે. દયા લાવીને શ્યામ સુણ્યા, લેવા દો ઈંટ અમને. વિનતી હરિએ ઉર ધરી, આજ્ઞા બાઈઓને પછી કરી. ચાલી અંબાર અપાર, કર્યો ઈંટોનો લાવી અંબાર. જેમના સંકલ્પ મંદિરમાં પ્રગટ હોય તેવા ભગવાન સ્વામિનારાયણ પોતે મંદિરની સેવામાં જોડાયા છે. પોતાના મસ્તક પર ઈંટ ઉપાડી રહ્યા છે. હવે આપણે વાત કરીએ જૂનાગઢની. જૂનાગઢમાં મંદિર બનતું હતું અને ત્યારે કડિયાને પૈસા ચૂકવવા માટે રકમ નહોતી. તો ગુણાતીતાનંદે વિચાર કર્યો કે આપણે હરિભક્ત પાસેથી પૈસા માંગીએ, અને તે આજ્ઞા રાધાભક્તને કરી. રાધાભક્તના મનમાં થયું કે શ્રીજીએ મને પૈસા લેવા તો મોકલ્યા છે, પણ એક હરિભક્તના ઘરે પૈસા કેટલા ખસે? તેને તેનો વ્યવહાર પણ તો સાચવવાનો હોય ને. અને આ મંદિર તો કેટલું મોટું છે, આની રકમ કેવી રીતના ભરાશે? આવા તેમના મનમાં સંકલ્પ થયા. ત્યારે ભગવાન સ્વામિનારાયણ એકાએક આવીને કહ્યું, રાધાભક્ત શું વિચારો છો? મંદિર અધૂરું થોડીનું છે. ભગવાન સ્વામિનારાયણ બતાડે છે કે સોનાના કલશ સહિત અને ધજા સહિત મંદિર પૂર્ણ છે. તો રાધાભક્તના અંતરમાં આનંદ છવાઈ ગયો. પછી ભગવાન કહે છે, રાધાભક્ત અમે ઈચ્છીએ તો પૃથ્વીના પેટાળમાંથી આખા સોનાના મંદિર કાઢી શકીએ, પણ પછી તમે અમને રાજી કેવી રીતના કરી શકશો? તે માટે અમે મંદિર બનાવીએ છીએ. આવું કહીને ભગવાન અદૃશ્ય થઈ ગયા. બ્રહ્મરૂપ શાસ્ત્રીજી મહારાજે પણ આવું જ કર્યું. બ્રહ્મરૂપ શાસ્ત્રીજી મહારાજે પૃથ્વીના પેટાળમાંથી સાળંગપુરનું મંદિર કાઢ્યું અને તે આણંદના એક મોતીભાઈને બતાવ્યું. ત્યારે મોતીભાઈએ કહ્યું, સ્વામી આવું ને આવું જ રહેવા દો ને. તો સ્વામીએ કહ્યું, આવું ને આવું જ રહેવા દઈશ તો તમે લોકો સેવા કેવી રીતના કરશો? ભગવાન અને સંત સમર્થ હોવા છતાં પણ મંદિરની સેવા ભક્તિ કરે છે અને આપણા જીવનમાં સેવા થાય તે માટે પ્રેરિત કરે છે. 1969માં ભાદરા મંદિર ચડાતું હતું. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પર પથ્થર ઉપાડવાની સેવા આવી. તો પ્રમુખ સ્વામી મહારાજ તે સેવામાં બહુ જ વ્યસ્ત હતા. ત્યારે માણંદ ભક્તે કહ્યું કે સ્વામી તમારે આ કરવાની જરૂર નથી, અમે છીએ ને. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું, તમે છો તો તમને લાભ થશે, મારે શું, મને કરવા દો. આયા ઠાકોર બાપાનો થાળ થશે, સંતો અને હરિભક્તો જમશે, કોઈને ન મળે તેવી આ સેવા છે. જો આપણે આપણા દિલથી સેવા કરીએ તો ભગવાન અને સંત આપણા પર રાજી થાય છે. થાય મંદિરનો પરથાર, કામે લાગ્યા સંત અપાર. કોઈ સંત કહે ઈંટો ચાપે, તો કોઈ ગાળો ભરી ભરી આપે.
થાય ગાળાવાળા વસ્ત્ર અને અંગ, તો આ ભક્તિ કરવાનો ઉમંગ. કોઈ રીઝે તો કરુણા નિધાન, ભૂજે ભેટે ભગવાન. કોઈ સંત કહે જોડો હાથ, ગાળો ધોઈ પછી મળે નાથ. સુની બોલ્યા ભેટી ભગવાન, મને વાલું છે નિર્માણ. નિર્માણીને થાય જન જેહ, નીચી ટેલ કરી તેહ. વળી જ્યાં જ્યાં જગ્યા મારી થાશે, ત્યાં ત્યાં આવી રીતે ભક્તિ કરાશે. જ્યારે આપણે ભગવાનમાં દાસભાવ રાખીએ ત્યારે ભગવાનને આપણને ભેટવાનું મન થાય છે. આવી જ રીતે એક વખત ભગવાન સ્વામિનારાયણ વડતાલમાં સભા કરતા હતા. ત્યારે તેમણે કહ્યું કે આ દુનિયામાં કેટલાક લોકો એવો વિચાર કરતા હશે કે ભગવાન તો અમારી પાસેથી ઈંટો ઉપાડે છે, અમને પથરા ઉપાડવાનું કહે છે, અમને ગાળો ઉપાડવાનું કહે છે. પણ ભગવાન એમ કહે છે કે જો હું આવું તમારી પાસે ન કરાવું તો તમે મારી સેવા કેવી રીતે કરી શકશો? આનાથી હું પ્રસન્ન થાઉં છું, હું મળું છું, હું પ્રસાદી આપું છું. હું ભગવાન છું, એટલે હું પૃથ્વીના પેટાળમાંથી તો કાઢી જ શકું છું મંદિરો, પણ તમે સેવા કરી શકો એટલે મંદિર બનાવીએ છીએ. ભગવાન કહે છે કે ભગવાનના સંતની સેવા ભાગ્યવાળાને જ મળે, ઓછા ભાગ્યવાળાને નહીં. બીજી વાત છે, જૂનાગઢમાં નવી ધર્મશાળા બનતી હતી. ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કૃષ્ણ સેવાદાસ સ્વામીને એક પ્રશ્ન પૂછ્યો કે નવી ધર્મશાળા અને જૂની ધર્મશાળાનો મોતિયો મળે? ત્યારે તેમણે ના પાડી. થોડી વાર પછી ગુણાતીતાનંદ સ્વામીએ તે જ પ્રશ્ન સૌજુકડિયાને કર્યો. સૌજુકડિયાએ કહ્યું, હા મળે ને. ત્યારે સ્વામીએ કહ્યું, પણ કૃષ્ણ સેવાદાસ સ્વામીએ તો ના પાડી છે. ત્યારે સૌજુકડિયો કહે, હું મેળવી લઉં ને. સ્વામી ખૂબ જ રાજી થઈ ગયા. ચાલુ મુંડને ઊભા થઈને સૌજુકડિયાને ભેટી પડ્યા. આ ખબર કૃષ્ણ સેવાદાસ સ્વામીને ખબર પડી. તે તરત જ દોડીને સ્વામી પાસે આવ્યા અને કહ્યું, સ્વામી પહેલો મોતિયો તો હું મેળવી દઉં છું. તો સ્વામીએ કહ્યું, એ મોજ તો સૌજુ લઈ ગયો. મોજ એટલે શું? તો સ્વામિનારાયણ ભગવાન વડતાલ વચનામૃત ગઢડા પ્રથમ 58માં કહે છે, અગર આપણા પર મોટા પુરુષની રાજીપો થાય તો આપણા ગંદા સંસ્કાર હોય તે નાશ પામે છે, રંગ હોય તે રાજા બની જાય છે, અને આપણા માર્ગમાં જે પણ વિઘ્નો આવતા હોય તે નાશ પામી જાય છે. આમાં બાકી શું રહ્યું? જો મોટા પુરુષને આપણા પર રાજીપા થાય ને તો આપણે તને મને અને ધનથી સુખી થઈ જાય છે. આવી જ એક વાત છે ગોંડલની. જ્યારે દાજબાપુના સૌથી નાના પુત્ર પૃથ્વીરાજસિંહ યોગી મહારાજ સાથે બહુ જ પ્રેમ હતો. તે રાજસ્થાનમાં પાલી જિલ્લામાં રહેતા હતા અને હર શરદ પૂનમે ગોંડલ આવતા હતા. ગોંડલ આવીને તે ગાયો ચરાવતા, ગૌશાળાની સાફ સફાઈ કરતા, આવી નાની મોટી સેવાઓ કરતા. યોગીજી મહારાજે એક વખત તેમને આરસ ઘસવાની સેવા આપી અને કહ્યું, જો તમે આરસ ઘસશો તો તમારા અંદરના બધા જ મલિનતા ધોવાઈ જશે, નાશ પામશે. હા, અગર આપણે સેવા કરીએ ને તો આપણા અંદરની બધી જ મલિનતા દૂર થઈ જાય છે. ભગવાન કહે છે, વડતાલ વચનામૃત ગઢડા પ્રથમ 7માં કહે છે કે આપણે અંતરમાં જો ભગવાન અને સંત પ્રત્યે આપણે ભક્તિ કરીએ તો આપણા અંતરના બધા જ મલિનતા, આપણા ગંદા સંસ્કારો નાશ પામે છે. જય સ્વામિનારાયણ.